જય માતાજી, જય વડવાળા, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો જો અત્યારે સવારમાં બધું કામ કરી નાખ્યું છે ને હવે બેસવાનું છે ઓહિકા કરવા। કાલે ઓહિકા કરવા હતા પણ પછી ટાઈમ જોયો તો મોડું થઈ ગયું હતું, તે બપોરની રસોઈ બનાવવા બેસી ગયા હતા। આજ તમે સવારમાં 3 જણી હતી કામ કરવામાં, તો વહેલું કામ થઈ ગયું 8 વાગ્યામાં। તો હવે ઓહિકા કરવા બેસી જાય। એમાં જે થોડાક જૂના છે એ ઓલા થઈ ગયા, એ હમા કરવા જોઈએ ને તે પછી નવા ભરવાના છે। બધા જે વધારાના લુગડા છે બધા ભરી દઈ। એમાંથી ઢેગલો કાઢી દીધો છે બહાર, અને બે કોહિકા છે એ બધા હમા કરવાના છે, મેળ વગરના થયા ને। આમાં છે ઓલા હંચામાંથી ના અમુક દરજી કામ કરતા હોય ને કપડાં બધા એ કાઢેલા લુગડા બધા છે એના તો ગોદડા થઈ જાય એમ છે, પણ ગોદડા તો બોલક બધા પડ્યા છે, ઓહિકા ઓછા છે। કોઈક માણસ આવે તો ઓહિકા ઘટે એના કરતાં ઓહિકાય મલક છે, પણ ઓહિકા કરવા હેલા પડે એમ છે। અમારા ગોદડા અત્યારે માં જા બે જાનિયા મોળો ઝીંકા ઝીંકા છે ને કરવા દે એમ છે, એની પાથરી વાહ લગ વીખી નાખે એમ છે। તો એના કરતાં અમે વિચાર્યું કે ઓહિકા ભર લઈ, ખોરિયા કરી નાખી હંસે, પછી ઓહિકા ભરવાના રીએ। આ છે ઓલું પેન્ટ શર્ટ સીવવાનું જે કાપડ આવે છે ને, એનું પેન્ટનું કાપડ છે, તો એના ઓહિકાની ખોર બનાવી નાખીએ ઉપરની। જરાક મજબૂત કાપડ હોય એનું પેન્ટ સીવેલું કોઈ પહેરતા નથી, તો અમે ઓહિકામાં વાપરી નાખીએ। હવે એને ને હંચામાં હરખું 3 બાજુ આપણે પેક કરી દઈએ ને એક બાજુ ખુલ્લું રાખીને ત્યાંથી ઓહિકું ભરાઈ જાય ને। મને હંચામાં આવું સિલાઈને એવું બધું આવડે, પછી એનાથી વધારે કંઈ નથી ફાવતું। આ બધા હવે કાપી લીધા છે, કેટલા 6 કપાણા છે, તો એને હવે પહેલાં સિલાઈ મારી દઈને પછી બધા નિરાતે એક લઠા ઓહિકા ભરવા દઈ। જોજો એવડું તો માપનું જ કહેવાય તારું। હંચામાં ઓહિકાને કવરિયા કરી લીધા છે, હવે આપણામાં ભર લઈને પછી નિરાયતી એના કવરિયા કરી લેવું। આમાં પહેલાં ભરવાના છે, પછી ઉપરના કવર કરશું। હવે આપણે ઓહિકા ભર લઈએ। મેં હંચામાં કર્યા, હંચામાં હેલું પડે, ઓલું હાથેથી આપણે કરવા જઈએ ને તો એ બહુ વાર લાગે ને। હંચામાં છે ને એવું સિલાઈનું ને એવું થોડું ઘણું કામ ફાવે, બીજું કંઈ કામ મને કરતાં નથી આવડતું ને। મને છે ને હંચામાં કંટાળો આવે એટલે એ કંઈ જ હું એમાં શીખતી નથી। ઓહિકા ભર્યા, હવે જે લુગડા છે એના કટકા કરીને ઓહિકા ભરવાનું છે। તાતા આવી ગયો અમારે નાસ્તો, જીલુભાઈ ને રાજવીરભાઈને ભૂખ લાગી ગઈ, જે નાસ્તો કરવા માંડ્યા। શું ખા રાજવીર, શું છે ખાવું? ખાઈ લે માં। જીલું શું છે જીલું, શું ખા? ભૂકો થયો તો મેં ગાવું ગાવું। આને તો ટી શર્ટનો તો કંઈ ધડો જ નથી, ક્યાં પડ્યું તાર ટી શર્ટ? આ ટી શર્ટ હેડારો ભરાઈ ગઈ? હે તાર પેટુડી ભરાઈ ગઈ? જીલું ભરાઈ ગઈ? પેટુડી ભરાઈ ગઈ? હજી તો ખાવાનું ચાલુ કર્યું, ક્યાંથી ભરાય? તારી ભરાઈ ગઈ દુંડી? ક્યાં દુંડી? આ એમ ન ખવડાવાય, મોઢેથી ખવાય ગંડવા। હા, ત્યાંથી ખાઈ દુંડી ભરાઈ જાય। આપણે જો બપોરે જમી લીધું છે ને હવે આપણે ઘડીક વાર આરામ કરીએ। પડ જે કાપવાના હતા એ કાપી દીધા, ઓશિકા ભરવાના બાકી રહી ગયા, તો હવે એ પછી નિરાતે ભરશો। બપોરે તડકાના ઘડીક વાર સૂઈ જાય। રાજવીરભાઈને જો ઉડાવી દીધા છે। ચાલો આ વિડીયોમાં એટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।